સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ચોટીલા રાજાવડ ગામનો દલિત યુવક છેલ્લા 4 દિવસથી લાપતા હતો, જેની આજે ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે લાશને પીએમ અર્થે ખસેડી હતી. ઘટનાની જાણ થતાં જ દલિત સમાજના લોકો દ્વારા હોબાળો મચાવ્યો હતો. આ સાથે હાઈવે ઉપર ચક્કાજામ કરતા પોલીસ પણ દોડી ગઈ હતી. મૃતકના પરિવારજનો દ્વારા કોળી સમાજના લોકો દ્વારા હત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણ સંબંધિત હોય તેવું પણ સેવાઈ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ પણ ગોઠવી દેવાયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને એક ગામ છે. ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી છે. યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુનાભાઈ વાઘેલા કરીને યુવક છે. નજીકના રાજાવડ ગામનો જ છે અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે એ ધ્યાને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે. હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે. એની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે થઈને તજવીજ ચાલુ છે. શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનો એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારે હાલ માનવું છે અત્યારે પોલીસનું. સર, પ્રેમ પ્રકરણની વાત છે શું છે અત્યારે એની વાત છે, પણ આમાં જે અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી. વાતોવાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે. પણ એકવાર વેરીફાઈ કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું. હત્યા થઈ એવું લાગે છે કે પછી કોઈ આત્મહત્યા કરી હોય? હાલ જે શબ જે મળેલું છે એને ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલેલું છે. તો ચોક્કસપણે જે મરણ જનારનું જે મરવાનું કારણ છે એ પીએમ પછી જ કહી શકાશે કે ખરેખર શું એમાં એના મૃત્યુ પાછળનું કારણ છે. આજે દલિત સમાજના રાજાવડના યુવાનનું અન્ય સમાજના લોકો દ્વારા ખૂન કરવામાં આવેલ છે એવી જાણ થતાં દલિત સમાજના લોકો ગામે પહોંચી ગયેલા અને ડેથ બોડી લઈ અને રેફરલ હોસ્પિટલ આવેલ અને પોલીસને રજૂઆત કરેલ કે આ ઘટનામાં તાત્કાલિક આરોપીઓ પકડાય એટલે સદપદ આરોપીઓને એસપી સાહેબ પણ ચોટીલા પોલીસ પધારે છે, ડીએસપી સાહેબ અને પૂરા જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે અને આરોપી શંકાસ્પદ છે એ લોકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવેલ છે અને લાંચને ડેડ બોડીને રાજકોટ એફએસએલ માટે મોકલવામાં આવેલ છે. વિશેષ એફએસએલ થયા પછી એફઆરઆઈ પણ એના ફાધર દ્વારા નોંધવામાં આવી રહી છે. એટલે દલિત સમાજના યુવાનનું ખૂન કરવામાં આવે છે, જેના કારણે દલિત સમાજનો વ્યાપક રોષ છે અને સરકારે એમાં સ્ટ્રિક્ટલી એક્શન લે એવી સમાજની લાગણી અને માગણી છે. અત્યારે તમે દલિત સમાજને શું સંદેશ આપવા માંગો? દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કાયદાકીય રીતે આપણે એમને ચેલેન્જ કરીશું અને કાયદાકીય રીતે જે પણ આરોપી છે એમને સખતમાં સખત સજા થાય અને એમની સામે સખતમાં સખત એક્શન લેવાય એવી વાત કરી અને દલિત સમાજને રોજ શાંત પાડવા માટે પ્રયત્નો કરેલ છે. પોલીસનું શું કેવું છે તમારે? પોલીસે સહયોગ આપેલ છે, આરોપીને રાઉન્ડ અપ કરેલ છે. જેટલા શંકાસ્પદનું નામ આપ્યું છે એવા આરોપી અત્યારે રાઉન્ડ અપ કરેલી છે અને પોલીસની 4-5 ટીમો આ કામગીરી રીતે કરી રહી છે. પોલીસનો સહયોગ છે. અત્યારે લાશને ક્યાં લઈ ગયા છે? રાજકોટ એફએસએલમાં લઈ ગયા છે. જીડીસી ન્યૂઝ સાથે લવધુભાઈ ધાધલ, ચોટીલા.